હેલો ફ્રેન્ડ્સ, સોની મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં જોઈશું કોપરા પાક બનાવવાની રીત। તો તેના માટે મેં કોપરું છીનીને, સૂકું કોપરું હોય એને છીની લીધેલું છે, ખાંડ લીધેલી છે, એલચીનો પાવડર લીધેલો છે અને ડેકોરેશન માટે બદામ સમારીને રાખેલી છે। તો એકદમ થોડું ઝીણું કરવા માટે આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું। કોપરો ક્રશ થઈ ગયું છે। હવે આપણે આ વાટકીની મદદથી માપ લેવાનું છે। પાંચ વાટકી જેટલું છે। અહીં આપણે 5 વાટકી કોપરાનું છીણ છે, તો તેના માટે ખાંડનું માપ એ જ વાટકીથી લેવાનું છે જે વાટકીથી આપણે આ માપ્યું છે કોપરાનું છીણ। તો તેના માટે 2 વાટકી ખાંડ લીધેલી છે। જો તમને વધારે ગળી જોતું હોય તો તમે થોડી એડ વધારે કરી શકો છો। પછી આપણે કઢાઈની અંદર 2 ચમચી ઘી એડ કરીશું। એકદમ સારી રીતે પીગળી જાય ત્યાર પછી આપણે કોપરાનો છીણ અંદર એડ કરીશું કે સારી રીતના શેકાઈ જાય કોપરું। મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, હવે એ સૌથી પહેલાં તમને જોવા મળે। ઘી એકદમ પીગળી ગયું છે તો આપણે અંદર કોપરાનો છીણ એડ કરીશું। એકદમ ધીરે મીડિયમ તાપે એને શેકા દેવાનું છે કોપરાના છીણને। અને જે જૂના મારા સબસ્ક્રાઈબ છે એ મારો જે વિડીયો જોવે છે એના માટે હું બધાને ધન્યવાદ કહું છું। કઢાઈમાં ખાંડ એડ કરી દઈશું। જે વાટકીથી આપણે માપ લીધેલું છે ખાંડનું, 2 વાટકી ખાંડ છે, તો તેના માટે એ જ માપથી પાણી આપણે લેવાનું છે। હવે એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। ગેસને મીડિયમમાં જ રાખવાનો છે। ઓગળી ગઈ છે ખાંડ, એને એક તારની ચાસણી થાય એટલું જ એ રીતના કરવાનું છે। હવે જે આપણે ઘીમાં શેકેલો છે કોપરાનો છીણ, હવે એની અંદર આપણે એડ કરી દેવાનો છે। ત્યાર પછી આ એલચીનો પાવડર છે આપણે એના અંદર મિક્સ કરી દેવાનો છે। આપણે થાળીની અંદર ઘીથી આ રીતના ગ્રીસ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે કોપરાના છીણ છે એને મેં થાળીમાં કરી દેવાનું છે, ઠાલવી દેવાનું છે આવી રીતના। ત્યાર પછી આપણે આ જે બદામ છે એને આવી રીતના ઉપર પાથરી દઈશું। તો તમે પણ જરૂરથી આ એક વખત આવી રીતે બનાવવાનું ટ્રાય કરજો, જરૂરથી સરસ બનશે। વ્રત ઉપવાસમાં પણ ચાલશે આ। ત્યાર પછી આપણે ચપ્પુની મદદથી આવી રીતના કટ કરીશું। આને થોડી વાર ઠરવા દેવાનો છે।
એટલે સરસ પીસ પડશે. થોડી વાર ઠરવા દેવાનો છે. ઠંડો પડે એટલે આપણે એને એક ડબ્બામાં ભરી લઈશું. હવે એકદમ આ ઠરી ગયો છે. હવે એને આવી રીતના એ કરી આ ડબ્બામાં ભરી લેવાના છે. એકદમ સરસ કોપરા પાક તૈયાર થયો છે, તમે જોઈ શકો છો. કોપરા પાક તૈયાર થઈ ગયો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. થોડા મેં પીસ પાડ્યા છે અને જે ભૂક્કો વધ્યો હતો તેનો મેં નાના બોલ્સ બનાવી દીધેલા છે. તો જરૂરથી તમે પણ આવી રીતના બનાવવાનો ટ્રાય કરજો, તો જરૂરથી સરસ બનશે. અને મારો વિડીયો છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ.